જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. તો અત્યારે છીએ વૈજાપુરમાં, નાસ્તો કરી રહ્યા છીએ પૌવાનો. તો પૌવાનો નાસ્તો કરી રહ્યા છીએ. સામે મિત્રો આપણે ઓફિસ, આ એક જાય રસ્તો વૈજાપુર અને આ જાય મિત્રો ગંગાપુર એક્સપ્રેસ ઉપર ચડવા માટે. બરાબર, તો ચા પાણી હવામાં મસ્ત રીતના કરીએ છીએ. તો ગાડી મિત્રો શેટી ઊભી રાખીએ થોડી. તો હવે મિત્રો ચા પાણી પહેલાં કરી દઈએ, પછી વાતોચીતો કરીએ બધી. આપણે ગાડી લગભગ કોને 250-300 કિલોમીટર જેવી ખાલી લઈને આવ્યા હતા, કારણ કે નાંદેડમાં મિત્રો માલ ભરવાનું સેટિંગ થતું નહોતું આપણે. બરાબર, 2 દાડા જેવી પડી રાખી હતી, 2 દાડાની 1.5 દાડા જેવું પડી રાખી હતી મિત્રો. માલે મળતો હતો પણ ભાડા હાવ એકદમ ડીમ હતો. 600-650 કિલોમીટરના મિત્રો 15,000 રૂપિયા, 14,000 રૂપિયા, 12,000 રૂપિયા ભાડું આવે. એટલે પછી આપણને વિચાર આવે કે હોયથી ખોટું ભાડું હાવ એકદમ ખોટું મિત્રો. કાપવા વાળી વાતો હતી બધી. એ ખબર કે મજબૂરીમાં જવાના જ છે મિત્રો. મુના જાઉં તો આવી ગયા છીએ મિત્રો વૈજાપુર. આપણે વૈજાપુરમાં હોય મિત્રો કાદરી ટ્રાન્સપોર્ટ છે, રાશિદભાઈ. બરાબર, એનો કાલ ફોન કર્યો હતો રાશિદભાઈ કે ભાઈ આપવા તમને ડાયરેક્ટ સુખપુરનું ગાડી ભરાઈ દઉં અને ભાડું કે સારામાં સારો. તો જે ભાડું મિત્રો હતું એનાથી તો આપણને લગભગ પણ અઢી ગુણા વધારે ભાડું મળી ગયું. તો કામ તો સારું થઈ ગયું આપણે હોય આવીને. અને તો પડે ને મિત્રો, તો ગમે તે 15,000 કોઈ ભરવું પડે. એટલે હું હોય ના ઉભું રહ્યો, આપણે સીધા નીકળી જઈએ વૈજાપુર. અમે આપણે મિત્રો ઉતરતા કિલોમીટર હતા વૈજાપુર, ચડતા કિલોમીટર એક હતા. તો આવી ગયા અને જો વાટ જોઈને બેઠા છીએ. રાશિદભાઈ આવે છે ઓફિસે અને આ રસ્તો જાય મિત્રો વૈજાપુર, આ જાય છે ગંગાપુર એક્સપ્રેસ. બરાબર, તો જઈએ, વાટ જોઈને બેઠા છીએ. આવે પછી લોકેશન આવી એટલે ભરવા જવાનું હોય, પછી નીકળીએ. મિત્રો જો કાદરી ટ્રાન્સપોર્ટની ઓફિસ આગળ આવીને ઊભા થઈ ગયા છે. હોમે છે કાદરી ટ્રાન્સપોર્ટની ઓફિસ. આ પેલું મશીન પડ્યું છે. બરાબર, અને આજનો મિત્રો હિસાબ બતાવી દઉં જી ટીપનો. આપણે સાપીથી દેગલુરનો જે આવ્યું છે આપણે નાંદેડ પેલી બાજુ. આ રહ્યું મિત્રો આપણો જો દેગલુરનો હિસાબ. બરાબર, સાપીથી દેગલુર 1100 કિલોમીટરનો સફર હતો આપણો. સ્ટાર્ટ થયો હતો મિત્રો 8 તારીખે અને એન્ડ થયો હતો 10 તારીખે. બરાબર, 45,000 રૂપિયા ભાડું હતું. 17,000નું ડીઝલ આપણું જોયું હતું. 6,500ના ટોલ નાકા જે હતા. ટોલ નાકા મિત્રો બહુ જતા રહેતા, કારણ કે આપણે હળવા રસ્તા થોડા ચડી જતા, એમાં ટોલ નાકા થોડા વધારે જતા રહે. બરાબર, ડ્રાઈવર ખર્ચ મિત્રો આપણો ખર્ચ 5,000 રૂપિયા આપણે લખે છે, ખાવા પીવાનું બધું રહી. બરાબર, 2,000 રૂપિયા પોલીસ એન્ટ્રી કાયદેસર આવી હતી. 1,500 રૂપિયા મેમો આવ્યો હતો અને 500 રૂપિયા મિત્રો ગુજરાત બોર્ડરમાં આવેલા હતા. બરાબર, અને 1,000 રૂપિયા કમિશન આપી દીધું. તો ટોટલ ખર્ચો મિત્રો હતો 31,500 અને 45,000 ભાડું માઇનસ 31,500 ખર્ચ, વધ્યા આપણા મિત્રો 13,500. બરાબર, તો તમે લોકો કહેતા હતા કે હિસાબ બતાવો, તો આ હિસાબ આપણો બતાવી દીધો તમે. બરાબર, ચોખ્ખો. હવે જાતોનો હિસાબ મિત્રો જે આવે એ તમને બતાવી ઘેર જઈ. હજુ તો ટ્રાન્સફર આવીએ નહીં, કોઈ ખુલ્યું નહીં, કારણ કે મિત્રો ટાઈમ હજુ તો કોઈ નહીં, 9 વાગ્યા. હજુ તો આવા બધા આવશે શાંતિથી, એટલા માટે જવા દો. મિત્રો બધું જોતો હતો, જો આ ચપલું કાઢી અને ફ્યુઝ ને બધું ચેક કરતો હતો. તો આને બધા ફ્યુઝ સીધા શેના આમાં લખેલા જ છે બધા લગભગથી. તો અરે હું હેડ લેમ્પ હાઈ બીમ રિલે, અરે હેડ લાઇટનો હેડલાઇટ. પછી ફ્રન્ટ ફોગ લેમ્પ રિલે. કેટલા છે ભાઈ? આટલાથી આ રહ્યો ના, આ તો હેડ લેમ્પનો આ રહ્યો છે. ફોગ લેમ્પ મિત્રો હજુ નાખવાના આપણે બાકી. આ હેડ લેમ્પ, લો બીમ, પાર્કિંગ લેમ્પ. અરે આ પાર્કિંગ લેમ્પ, આ હેડ લેમ્પ. બરાબર, આ બીજા બધા ફ્યુઝ આ લખેલા રહેતો. બ્લોવર, એસી કોમ્પ્રેસર, વાઇપર, વોશર રિલે, ABS, ડમી એસી રિલે,
પછી બ્લેન્ક ને બ્લેન્ક કેટલા બધા ફીસ છે. આ બધા ફ્યુઝ બોક્સ ને આ બધું જો આ બધું 12 વોલ્ટનું આ શું કે શું હોય ખબર નહીં, પણ ઈજી રીતના મિત્રો ખુલી જાય મસ્ત. એને થોડી માટી બાટી હતી તો મસ્ત એને થોડું સાફ કર્યું, પછી કીધું ફિટ કરી નાખવાના મસ્ત રીતના. ફિટે થઈ ગયું છે એકદમ. જો પડીકા પેક મસ્ત રીતના. અને મિત્રો ઓર રાખવી પડે, જાણે કોઈ કોમ હોય અને ખોલો રાવો તો બહુ ધ્યાનથી ખોલો રાવવાનું, આપણે પોતે ખોલવાનું. કે અમારે એક ટેન્કર આઈસર હતું, એમાં લોચા પડ્યા હતા કે કોઈક ગમે તે ફોલ્ટ થયો એમાં, અને આ ખોલો રાવ્યું તે પહેલાં એવું કર્યું ખબર આર્યું બટન દબાવ્યા ભળે લઈને ખેંચ્યું તો બધું રમણ ભમણ થઈ ગયું. પછી ખુલ્લેમ ખુલ્લું રાખવું પડતું હતું, તો હાથે જ ખોલવાનું. જે ભાઈ કોમ હોય તો હાથે ખોલી નાખવાનું, એને આ રીતના ખોલી દેવાનું. કોઈ રમણ ભમણ કરી દે. તો જો વરસાદ માટે છત્રી રાખીએ છીએ. ડુંગળી તો ચાંદી પડીએ છીએ ખબર છો પડી, કોમ આવશે. અડધી રાતનો કાગળ છે, ગમે કોમ આવે. ઓ ના છીએ જો મિસલ ખાવા ખાઓ, મિસલ ખાઓ ભાવ. તો મિત્રો અહીંથી આગળ હેડ્યા છીએ. આવો જો થોડા આગળ હેડ્યા છીએ. આગળ ભારતનો પંપ આવે ના તમારો પપ્પા જૂનો એરિયા. હા જૂનો. પહેલાં એકણ ભરે હતા બધા રાજ્યમાં આવી જઈએ. તો એ હેડ્યા છીએ મિત્રો. નાવા ધોવાનું છે આપણે બરોબર. કાલના નાયા નહીં પંદારના, તો નાવું ધોવું છે બરોબર. અને આ ગાડી મિત્રો ભરવાનું કેન્સલ થયું. ચમ કેન્સલ થઈ એ તમને જણાવી દઉં. आज है संडे, संडे को गाड़ी नहीं भरते बराबर. लोचा वाग्या संडे ના લીધે આજ કશો બધા નહીં મિત્રો. માલ હતો મિત્રો, પણ હતો આપણે આ બાજુ સુરતનો. અમુક તો સુરતનો માલ આપણે ભરવો નહીં, પાછો સુરતથી મિત્રો ટુકડો કરવો પડે. એના કરતાં કીધું કાલ ડુંગળી કહો તો કુબી બેમાંથી ગમે તે વ્યવસ્થા કરવાની બરાબર. એટલે કાલ તો મિત્રો આપણી ગાડી ફાઇનલ જ ભરાઈ જાય, પણ આજ મિત્રો સન્ડેના કારણે ગાડી ના ભરાણી. આપણે કીધું છે આવતા નહીં છે મોડા આવ્યા ને પણ આજ કશી ખબર પડે કે આજ રવિવાર છે. મને જ ખબર નથી કે આ રવિવાર ખબર પડે. વાય ને કીધું કે આજ રવિવાર આવી ગયા કે આ લોસા કીધું રવિવારના. પછી હોતો નહીં મિત્રો, એક દાડો આખા પાછો. તો જઈએ છીએ ફિલહાલ ભારતના પેટ્રોલ પંપે. અને કાંઈ નાવા ધોવાની બધી વ્યવસ્થા. વામીની સાઈડ મિત્રો હોટલે છે, એટલે હોટલે મિત્રો આપણું જમવાનું સેટિંગ એ કંઈ થઈ જાય, એટલે ચિંતા નહીં. આપણે બે બાજુ આમ પાછળ નાવાનું ને આગળ જમવાનું. તો મિત્રો સિટીઝન હોટલે જો ઊભા રહ્યા હતા, અને સૌથી પહેલાં તો આ નહીં નાખી નાહી હોઈ ગયા હતા. કારણ કે ઉજાગર નહોતો પણ તો હોઈ ગયા હતા. મસ્ત ઊંઘાઈ દીધી ખાઈ ભાઈ. અને ઓખો જો મિત્રો લાલ ઘૂમ કરી જઈએ મિત્રો હોટલે અને ચા પાણી કરતા આવીએ. મિત્રો ચા પીવા આવ્યા હતા હોમીની સાઈડ પેટ્રોલ પંપની બાજુમાં. જો સિટીઝન હોટલ તો ચા બા મળતી નથી, એ ફોર્મ આવ્યા હતા. અને પેલી પડી આપણી ગાડી. તો ટાઈમ કાઢો બધો કંટાળો આમ ભરેલી હોય ગાડી વાડી ભરવાની હોય તો મજા આવે. ટાઈમ ઘણો કંટાળો આવે વોલ્ટ દિવસ હોય એટલે. પેલી ગાડી પડી જો TJ2 મહેસાણાની ગાડી છે LP. એ મિત્રો આપણા ખેરાલુ બાજુના જ છે ભાઈઓ બે. તો જઈએ ત્યાં ગાડી જોડે. ચા બા તો કોઈ મળતી નહીં, ખાલી ખાવાનું મળે. તો મિત્રો જો હોટલની આ બાજુ ગાડી લગાવી દીધી છે. વાયરો આ ફોડી નાખે એવો મસ્ત વાયરો આવો, કુદરતી વાયરો હેડ્યો આવો એવી જગ્યાએ ગાડી લગાવી છે ને મસ્ત. આમ પંખો ચાલુ કરવાની જરૂર ના પડે આપણે. વિમલ નહીં મળશે શું કહો તો મિત્રો બેઠા બેઠા પડી જશે રાત. અને ટાઈમ જતો નથી. કાકાને બાપા લાગે ટાઈમ જતો નથી સિક્યોરિટી વાળા. અને બાજુમાં જો તેલના ટેન્કર વાળું પાસે. બાકી તો કોઈ છે નહીં. હમણાં જો ગરાગી બધી ફૂલ ભરાઈ જાય ને પણ. અને બાપાની અગરબત્તી કાઢીએ છીએ. મછરા તો ત્યાં આવે વાયરો હોય પપ્પાને હાલ નહીં રાહ દો. હજુ તો ખાવા જેવું હોય મિત્રો. ટાઈમ 9 વાગ્યા. ખાવા જેવું હોય પહેલાં તો ખાઈને પછી શાંતિથી અગરબત્તી લગાવીએ અને ઊંઘ તો આવતી નહીં, કારણ કે બપોરે હોઈ ગયા હતા અને ઊંઘ આવતી નહીં. એક પડદો મરાઈ દેવો મસ્ત. પડદો લાગી જાય પણ જગ્યા ઓછી પર મિત્રો. પડદો
પડદા માટે, કારણ કે પંખો સામે આવી જાય. આ બાજુ પડદો લગાવવા જઈએ તો આ બાજુ મિત્રો સીટ બેલ્ટ આવી જાય આપણે, અને આ બાજુ સીટ આવી જાય, એટલે જગ પડદો હોય ના લાગે. પડદો લગાવવો પડે તો આવી જાય આપણો પંખા દાદા. જવું છે ખાવા? તો હેડો મિત્રો, જે મળે ખાતા આવીએ. 2 રોટલી 3 રોટલી. ફ્લાઇટ બંધ કરીએ અને જઈએ ખાવા ફટાફટ. પપ્પા સિક્યુરિટી કાકા હોઈ ગયા કે જાગે છે? મોબાઈલ જો બધું હોઈ ગયા. મિત્રો રોટલા ખાઈને આવી જઈએ છીએ પાછા ગાડીમાં. અને ગાડી થોડી મિત્રો જો હતી એના કરતી થોડી આગળ લગાવી છે, કારણ કે મસ્ત એના વાયરો આવે એટલા માટે. થોડી પાછળ હતી પણ થોડી આગળ કરી દીધી. અને આજ તો એવો કંટાળી ગયો ને, પડી રહેવાનો કંટાળો એવો આવે. મોબાઈલ આખો દાર ચેલું જોવાનું. તો આજ તો મિત્રો એડિટિંગ બેડિટિંગ બધું મસ્ત રીતના કરી દીધું. અને ખાલી એક્સપોર્ટ કરીને નાખવાનું જ છે હવે કાલ સવારે વહેલું. બરાબર. તો પેલી ગાડી હતી આપણે GJ2 વાળી, એ ગાડી અમે ભારતનો પેટ્રોલિયમ દેખાય એ ઈકણ જતા રહ્યા. હવે ઈકણ એવી સિસ્ટમ છે કે ઈકણ બધું વોચમેન બધું છે, અને અહીંયા ટોકું છે ફૂલ. પણ મિત્રો વાયકણે વોચમેન છે પણ એમને ખબર નથી કે વોચમેન છે, એટલે એ પહેલથી બંધ લઈ ગયા. મેં કીધું કશો હતો નહીં, લઈ જવું હતો નહીં. અને આપણો મિત્રો ડીઝલ ગાડીમાં મેં પુરાવ્યું જ નહોતું. પહેલથી જો નીકળ્યો ને ત્યારથી મને ખબર હતી. મેં કીધું એ જાય લગભગ 1 દાડો જેવું પડી રહેવાનું થાય તો પછી કીધું ડીઝલ હોય તો ચિંતા નહીં. આપણે ડીઝલ ના હોય તો, ડીઝલ હોય તો મિત્રો પછી ચિંતા થાય આપણે. એના કરતાં હાવ ડીઝલ ગાડીમાં છે જ નહીં, કોણ હોયથી ભરાઈને જ નીકળવું પડે. એટલે ડીઝલ મિત્રો 0 જ રાખ્યું હતું પહેલથી નહીં. એટલે પહેલથી જ અમે નહોતું રાખ્યું ડીઝલ. તો હવે ચિંતા નહીં કોઈ. તો જેવું હતું કહો હવે, કે પહેલાં તમે ઉભા રહેતા હોય તો કાયમ નહીં હોતો સર. સીટથી હા, પહેલાં શું ભરવા આવતો હોય? કપા ભરો રૂ ભરીને પાછળ કડી વાયા વાણી થઈને સાપુતારા થઈને. પહેલાં શું ભાડા બધું? પહેલા 20-22 હજાર 2,000 હતા. કડી ના અત્યારે 30-35 થઈ ગયા. અત્યારે ભાડો વધ્યો છે. પહેલા એટલા ડીઝલના પ્રમાણે વધે ને. પહેલા ચલો ડીઝલ હતું. પહેલા કેરોસન નાડી નથી. કેરોસન વાળી હતી, ડીઝલનો ભાવ ઓછા હતા 60-65. આમ સૌથી પહેલાં ડીઝલ સમજો કે કેટલા પૈસા મળતું હતું પહેલાં તમને? આપણે 407 હતી પહેલાં. 1.5 રૂપિયા લીટર. હા, 1.5 રૂપિયા. 1.5 રૂપિયા લીધો ટોકો કેટલામાં ફૂલ થઈ જતો? 400-500. 500 રૂપિયા ટોકો ફૂલ. પણ એ વખત સમજો મોંઘવારી નથી, પ્લસ પગાર ને એવું કશું નહીં ને. 700 રૂપિયા પગાર, મુંબઈના 250 રૂપિયા ટીપ. આખો આપણે ગાડી એમ કે 400 પેસેન્જર ફરે ને તો 10 રૂપિયા ભાડું નતું. ચોનું ચો પોપડા 30 કિલોમીટરનો 10 રૂપિયા ભાડું નહીં? 10 રૂપિયા. 10 રૂપિયા ભાડું. હવે ચેલા પેસેન્જર આવે? અત્યારે 40 રૂપિયા ભાડું. પેસેન્જર તો જેવી જગ્યાએ હોય પેસેન્જર ટ્રાફિક 40 ચડી જાય, 20 ચડી જાય. એટલે મોંઘવારી હતી પણ હાટે એવી રીતના બીજું બધું મિત્રો પગારના બગાર બધું ડેવલપમેન્ટ થતું જાય, એટલે વાતો આવે નહીં. અને 100 રૂપિયા 80 રૂપિયા બાજરી મણ મળતી. 80 રૂપિયા મણ? 100 રૂપિયા. 3,000 કરિયાણું ભરાઈ જતું આખા ઘરનું. ત્યાર પછી તો મિત્રો બીજું તો શું કહીએ કહો. હવે ડબ્બા થઈ ગયા મિત્રો બેંગ્લોરનો માલ ભરીએ ને તો બેંગ્લોરથી માલ બહુ બોલો એ બાજુ ને આપણી બાજુ. બેંગ્લોરથી તમારે જો ભરવું હોય ને કામ મળી જાય, દુનિયાના છેડે જવું હોય તો. કર્ણાટકનો માલ બધા મહારાષ્ટ્રમાં આવી ગયો ને એટલે સમજો કે હાલવાનું જ થાય, એમ ખોળવાનું થાય બધું ચેન તે. અને એક તો તારો આ બાજુ કેવું મિત્રો વરસાદ પડ્યો નહીં એટલે હજુ કંઈ કુબી કહો કે ગમે તે કહો, હજુ કોઈ શાકભાજીનું વાવેતર એટલું બધું થયું નહીં. ટોમેટા ને બોમેટા આ બાજુ વરસાદ છે, બોમ્બે બાજુ વરસાદ પણ આ બાજુ વરસાદ નહીં એટલો બધો. નાંદેડ એરિયામાં ઓછો. 2 દાડાથી 3 દાડાથી અમે મિત્રો છે પણ એક સોટો પડે નહીં વરસાદનો. એટલે કે ટોમેટો બોમેટો હજુ નીકળતા નહીં, હજુ હવે ચાલુ થાય છે. વરસાદ પડશે ને તાણા ફૂલ ટોમેટા કોબી બધું ને આગળ. તો જોઈએ મિત્રો કાલ ભગવાન માતાજીનું નામ લઈ ગમે તે કોઈક લોડ મળી જાય તો નીકળી જાઉં.
અને નીકળી ગમે તે સિદ્ધપુર બાજુ મેહોણા બાજુ કે અમદાવાદ બાજુ પડી દેવું. એથી પછી ડાયરેક્ટ આમાં માલ આપણો ભરવો હતો બેંગ્લોરનો, બરાબર. મહારાષ્ટ્રમાં તો કંટાળી ગયો. તો બરાબર મિત્રો, આજનો વિડીયો આટલો સુધી. વિડીયો સારો લાગે તો વિડીયોનો કરતો લાઈક અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી. અને કાલનો બ્લોગ જોવાનું ભૂલતા નહીં. કાલ લગભગ આપણી ગાડી ભરાઈ જાય તો મજા આવી જાય. એટલે મળીએ કાલના બ્લોગમાં.